નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના ભવનાથ મંદિરના ગર્ભગૃહની મર્યાદાનો ખુલ્લેઆમ ભંગ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક ચોક્કસ રાજકીય લોકોના દોરી સંચારનો ભગવાન મહાદેવ પણ ભોગ બની રહ્યા હોય એવું લાગે છે. ધાર્મિક મર્યાદાઓ અને નીતિ નિયમોને નેવે મૂકી આ શિવરાત્રીના દિવસો દરમિયાન ભાજપના અમુક નેતાઓના ઇશારે થઈ રહ્યો છે. પરંતુ હાલમાં કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ પાસે સારા લાગવાની, સારા ફોટોગ્રાફી કરવાની અને વહાલા થવાની ઘેલછામાં મહિલાઓને પણ આરતી કરવા દેવાની છૂટ આપવામાં આવી રહી છે. સમાજના ભદ્ર વર્ગમાં કર્મકાંડી અને ધાર્મિક મહત્વ સમજતા ભવનાથ મહાદેવના સેવક ગણમાં આ બાબતનો ગણગણાટ શરૂ થઈ ગયો છે અને આ બાબતે ચિંતા અને નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. આજરોજ ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને આગેવાનો ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના નિવાસ સ્થાને શ્રીનાથનગર સોસાયટીમાં પહોંચ્યા હતા અને ત્યાં અનેક મુદ્દાઓ પર ગુપ્ત ચર્ચા થઈ હતી. સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે એક વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જે આગામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સમર્પિત હતો. ભગવાનના શૃંગારમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખાસ પેન પણ મૂકવામાં આવી હતી, જે આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં વેરાવળ શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આ પેન ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ રૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી તેઓ શાંતિ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે. જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળા પર રિસર્ચમાં અંદાજે 2000 લોકોના પ્રતિભાવો મેળવાયા છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પહેલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 25 સંશોધન કરતા વિદ્યાર્થીઓએ 2 દિવસમાં ભારે જહેમત ઉઠાવી છે. કલેક્ટરે વિદ્યાર્થીઓને બિરદાવ્યા છે અને સંશોધન કરતા વિદ્યાર્થીઓએ ભાવિકો, વેપારીઓ સહિતના લોકો સાથે કર્યા છે 40 પ્રશ્નોના સવાલ. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડી કરું છું અને રિસર્ચ ફેલો તરીકે અર્થશાસ્ત્ર ભવનમાં જોડાયેલો છું. જૂનાગઢ કલેક્ટર શ્રી દ્વારા જે ભવનાથનો મેળો થાય છે તે ભવનાથના મેળા અંતર્ગત મેળાને વ્યવસ્થા સારી છે એને ઉત્તમ બનાવવા માટે એક વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અર્થશાસ્ત્ર ભવન અને સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ ફેલો અને પીએચડી કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાંકળવામાં આવેલા છે. હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે અહીંયા જે વૈજ્ઞાનિક ઢબે પહેલીવાર અભ્યાસ થવાનો છે એનો હું ભાગ બનવાનો છું. એક નવો અનુભવ થવાનો છે. સાથે સાથે અમારા ડિપાર્ટમેન્ટના એચઓડી પણ અમારી સાથે રહીને સતત કામ કરી રહ્યા છે. આ સાથે એક નવો અનુભવ મળી રહ્યો છે. આ મેળામાં અમને સારા પ્રત્યુત્તર મળી રહ્યા છે અને હું માનું છું કે આ એક બહુ સારી વાત કહેવાય. અને અમારું જે રિસર્ચ સંશોધન કાર્ય થશે અને એનું વિશ્લેષણ થશે તો ભવિષ્યમાં જે મેળો ભવનાથનો મેળો થાય છે એની વ્યવસ્થા વેપારીઓ અને શ્રદ્ધાળુઓ માટે જે સારી વ્યવસ્થા છે એને ઉત્તમ બનાવવામાં ખૂબ જ સહયોગી નીવડશે એવું મારું માનવું છે અને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને થેન્ક યુ સો મચ. મારું નામ સોલંકી સંજય છે. હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સોશિયોલોજી ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ છું. જ્યાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો થાય છે તેમાં અમને 25 સ્ટુડન્ટને રિસર્ચ માટે મૂકેલા છે. તેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે. આ જે મહાશિવરાત્રિનો મેળો થાય છે તેમાં ભવિષ્યમાં કેવા સુધારા વધારા કરવા તેના માટે અમને વિવિધ પ્રશ્નાવલી બનાવેલી છે. તેમાં 40 પ્રશ્નો મૂકેલા છે, જે શ્રદ્ધાળુઓ છે અને અહીંના વેપારીઓ છે, સ્થાનિક વેપારીઓ, તેને ભવિષ્યમાં શું સુધારા વધારા કરવાને તેના માટેના પ્રશ્નો છે. અને અમને શ્રદ્ધાળુઓ પાસેથી અને વેપારીઓ પાસેથી પણ ઘણો રિસ્પોન્સ મળેલો છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં 2 દિવસથી વીઆઈપી મુવમેન્ટ વધી. કાલે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની વીઆઈપી મુવમેન્ટથી ભાવિકોને અકળામણ થઈ હતી. મહાશિવરાત્રીના મેળામાં 50 જેટલી દુકાનોમાં દાઝ્યા તેલની તપાસ કરાઈ, જેમાં 10 કિલોગ્રામ વાસી ખોરાકનો નાશ કરાયો છે. મહાશિવરાત્રીના મેળામાં ફૂડ એન્ડ ડ્રગ પુરવઠા અને તોલમાપ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. મેળામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા
આવતા 130 દુકાનદારોને ત્યાં ચેકિંગ કરાયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જુનાગઢ તરફથી આ વર્ષે મહાશિવરાત્રી મેળામાં લોકોને કાનૂની સહાયતા અને શિક્ષણ માટે સ્ટોલ લગાડવામાં આવ્યા છે. એમએલએની કારના મેમો મામલે હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ બદલીને પડકારી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. જુનાગઢના બિલખા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાને એમએલએની કારને મેમો આપવો ખૂબ જ ભારે પડ્યો છે, જેમાં રસ્તાની વચ્ચોવચના પાર્કિંગમાં એમએલએ ગુજરાતના બોર્ડવાળી કાર ઊભી રાખવામાં આવી હતી. તે કાર જામનગર જિલ્લાના જામજોધપુરના ધારાસભ્યની હતી. પરિણામે કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાની બદલી કરવામાં આવી. હાલ હાર્દિક પંડ્યાએ પોતાની બદલી પડકારી અને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. જુનાગઢે રહેતા વૃદ્ધના એટીએમમાં મદદ કરવાના બહાને રાજકોટના શખ્સે ₹40,000 ઉપાડી લીધાની ફરિયાદ સી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. જુનાગઢ ગાંધીગ્રામ સિટી બસ કોલોની શેરી નંબર 5માં રહેતા વૃદ્ધ રામજીભાઈ ઓખાભાઈ સોલંકી ગત તારીખ 16/2/2025ના 11 કલાકે કાળવા ચોકના બેઠા પુલ પાસેની એસબીઆઈ બેંકની બહાર આવેલા એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલ હતા. ત્યારે આરોપી દીપસિંહ સંતોષસિંહ સેગર એટીએમના કાર્ડના પિન નંબર જાણી બીજું કાર્ડ આપી રામજીભાઈના એકાઉન્ટમાંથી કટકે ₹40,000 ઉપાડી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. એસટી વિભાગને ભવનાથ ફળ્યું. છેલ્લા 4 દિવસમાં કુલ 1,06,00,000ની વાહન વિભાગને આવક થઈ છે. હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજે જુનાગઢ ખાતે તમે જોઈ શકો છો દૂર દૂરથી ભાવિકો આવી રહ્યા છે. હર હર મહાદેવ, હર હર શંભુના નારા લાગી રહ્યા છે. ઠેર ઠેર અન્ન ક્ષેત્ર છે અને પોલીસ કર્મીઓ પોતાની જહેમત ઉઠાવી રહ્યા છે અને ખૂબ મહેનતથી ભાવિકો માટે સરળ થાય એ રીતે પ્રયત્ન કરી રહ્યા છે. ચાલો મુલાકાત લઈએ આપણે ભવનાથના શિવરાત્રી મેળા 2025ની. હર હર શંભુ, હર હર મહાદેવના નાદથી અત્યારે ભવનાથ ગુંજી ઉઠ્યું છે. જુનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન થયું છે. ત્યારે પ્રશાસનના નિયમ મુજબ અત્યારે સોનાપુરી વિસ્તારથી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો પણ ભાવિકો મહાદેવની આરાધના કરવા માટે અને દર્શન કરવા માટે પદયાત્રા કરીને પણ મહાદેવના મંદિર સુધી પહોંચી રહ્યા છે. ભવનાથના મહાશિવરાત્રી મેળાને આપણે મિની મહાકુંભ તરીકે પણ ઓળખીએ છીએ. હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે એવું લાગતું હતું કે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોની ભીડ જોવા નહીં મળે, પરંતુ શિવની ભક્તિમાં લીન ભાવિકોનું મહેરામણ તમે જોઈ શકો છો. જાણે ભવનાથની જગ્યા પણ ભાવિકો માટે ટૂંકી થઈ રહેવાની હોય તેવું લાગી રહ્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.